સમાચારમાં આગળ વાત કરીશું સુરતના પાલ વિસ્તારની ઘટના સામે આવી છે। અસામાજિક તત્વોનો ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ, ગાયનું કપાયેલું ગળું જાહેરમાં નાખવામાં આવ્યું। અસામાજિક તત્વોના કૃત્યથી દુભાય છે લાગણી। જૈન મુનિ દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। એવી ઘટી હતી કે વહેલી સવારે અહીંયા પાલના શરૂઆતમાં મણિભદ્ર સોસાયટીમાં અમે આવી રહ્યા હતા। સોસાયટીના ઉપાશ્રયમાં પહોંચી પણ ગયા। પહોંચ્યા પછી થોડા સમયમાં એક યુવાન સમાચાર આપવા માટે આવ્યો કે બરોબર સોસાયટીની બહાર એક પશુનું ગળું કાપીને મૂકવામાં આવેલું છે। દોડતા અમે તરત બધા જ મહાત્માઓ અહીંયા આવ્યા અને ખરેખર જે હાલત જોઈને હાલત જોતાની સાથે હૈયું કંપી ઉઠ્યું। નિર્ણય કદાચ હવે FSL ની ટીમ કરશે। બ્લેક કલરનું મોઢું છે, મે બી ભેંસ પણ હોઈ શકે, મે બી ગાય પણ હોઈ શકે। પ્રશ્ન એ નથી કોનું ગળું છે, પ્રશ્ન એ છે ગળું કાપીને મૂકવાની જરૂર શું ને અહીંયા જ મૂકવાની જરૂર શું। કદાચ બની શકે એવું કોઈ ત્રાહિત વ્યક્તિ એક વર્ગને ભડકાવવા માટે આવું ગલત કાર્ય કરી રહી છે, જે કોઈ પણ હિસાબે સહન થઈ શકે એમ નથી। પ્રશાસનની ટીમોને બોલાવી દીધી છે। FSL ની ટીમ પણ રિસર્ચ માટે આવી રહી છે। અહીંયા બધા જ ભાવુકો મક્કમ છે। આ અહીંયા જ ગળું રહેશે, અહીંયા જ એના ટેસ્ટિંગ કરવામાં આવશે અને વહેલી તકે કોણે આ ગલત કાર્ય કર્યું, કોણે આ દુષ્કાર્ય કર્યું એ નિર્ણય કરો। સીસીટીવીના ફૂટેજ પણ વહેલી તકે ચેકિંગ કરવામાં આવે અને જેણે પણ આ પગલું લીધું છે તે વ્યક્તિ ઉપર એટલી કડક સજા કરવામાં આવે કે ભવિષ્યમાં એક ગાય, એક પશુ ઉપર પણ આંખ પણ ઊંચી કરવાની ભાવના ના રાખી શકે। આજે એક ગાય એ માત્ર જૈનો માટે નહીં, સમસ્ત ભારતીય સંસ્કૃતિ માટે પૂજનીય વ્યક્તિત્વ તરીકે દેખાય છે, ત્યારે એનું ગળું કાપીને મૂકવું એ ખરેખર એનું જ ગળું નહીં, આપણી ભારતીય સંસ્કૃતિને ગળાની હત્યા કરવામાં આવી છે। તો કડકમાં કડક પગલા અને આવી રીતે આજે અહીંયા મૂકવામાં, કાલે ધીરે ધીરે આગળ વધતા વધતા શું ન કરી શકે પ્રશ્ન થઈ શકતો નથી।